हेलो फ्रेंड्स, हूँ छू दीप्ति। मारी यूट्यूब चैनल लर्न विथ मी में आप सौનું स्वागत है। फ्रेंड्स, दिवाળી फेस्टिवल चालू थई गया है। आज आपणे बनावीशुं फरसीपूरी। फरसीपूरी दिवाળી में लगभग बधाना ज घर में बने छे। तो आवो जोईए केवी रीते बनावशुं। मैं 2 कप अहींया मैंदो लीधो छे। एमां स्वादानुसार मीठुं, जीरुं 1 टेबलस्पून लीधुं छे, 1 टेबलस्पून खांडेला मरी ए नाख्या छे अने 1/4 कप घीनुं मोण नाखी अने आपणे थोडुं थोडुं पाणी लई अने लोट बांधशुं। मोण आमां घीनुं ज होय छे अने मुठ्ठी पड़तुं होय छे, तो तमारी फरसीपूरी एकदम फरसी अने सरस थाय छे। तेलનું મોણ નાખશો તો ચાવવામાં થોડી કડક થઈ જશે। થોડું થોડું પાણી ઉમેરી અને કડક પણ સોફ્ટ ડો બાંધવાનો છે। જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરજો। લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે। જ્યારે મોણ ઘણું નાખતા હોઈએ ને ત્યારે પાણી થોડું ઓછું જોઈએ, એટલે જો પાણી પહેલેથી વધારે પડી જશે તો તમારો બાંધવાનો લોટ જે છે એ ઢીલો થઈ જશે અને તો પછી પૂરીની મજા નહીં આવે, ચવડ થઈ જશે। એટલે મારી આ ટીપ ખાસ યાદ રાખજો। દિવાળીના ફરસાણ ખરેખર બનાવવાની અને ખાવાની સાચે જ મજા આવતી હોય છે। ઘણી વસ્તુઓ ફક્ત દિવાળીમાં આપણે બનાવતા હોઈએ છીએ, પણ ફરસીપૂરી કાયમ ગમે। ચા અને કોફી સાથે ખાવાની ખરેખર મજા આવે છે। મારા ઘરમાં તો ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે બનતી જ રહે છે। લોટ બંધાઈ જાય એટલે એને 10થી 15 મિનિટ રેસ્ટ દેવાનો છે। રેસ્ટ દઈ અને એમાંથી નાના નાના લુવા બનાવી લેવાના છે। નાની નાની પૂરી બહુ જ સરસ લાગે છે। ઘણા આ પૂરી એકદમ પાતળી વણે છે અને ઘણાને જાડી ગમતી હોય છે, એટલે જેના ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે બનાવવી। અહીં સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે આ પૂરી તળવાની છે। જરા પણ ફ્લેમ હાઈ નથી કરવાની। પૂરી વણાઈ જાય એટલે ઉપસે નહીં, એટલા માટે આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું। તેલમાં જરાક અમસ્તો લોટ નાખી અને જોઈ લેવાનું કે તેલ થઈ ગયું છે કે નહીં। જુઓ, તેલમાં મેં લોટ નાખ્યો ને તરત ઉપર નથી આવી જતો, ધીમે ધીમે ઉપર આવે છે। ધેટ મીન્સ આપણું તેલ પરફેક્ટ ગરમ છે। તો હવે ધીમે ધીમે એમાં પૂરી એડ કરશું અને પછી ધીમે તાપે જ એને તળવાની છે। જારીથી એને દબાવવાનો પ્રયત્ન નથી કરવાનો। જ્યારે એની જાતે ઉપર આવે પછી એને આપણે જારી અડાડશું। એક બેચને તળાતા લગભગ 8થી 10 મિનિટ જેવો સમય લાગે છે। પ્રોસિજર ઘણી ધીમી છે આની બનાવવાની, પણ ખરેખર એકદમ ફરસી થાય છે અને એટલે જ એનું નામ ફરસીપૂરી છે। ઘણા લોકો આમાં લોટ બાંધવામાં રવો પણ નાખે છે, હું નથી નાખતી। હળદર નાખે છે, તમને ગમે એ રીતના મસાલા નાખી શકાય। ઘણા લોકો આ પૂરીને પાતળી વણી અને 2 વખત ફોલ્ડ કરી અને સમોસાના શેપમાં પણ બનાવે છે, એ પણ બહુ સરસ લાગે છે। એ પણ ધીમે જ તાપે તળવાની હોય છે, નહીં તો અંદરથી કાચી રહી જાય છે। તો જુઓ, આપણી પૂરી એક સાઈડથી તળાઈ ગઈ છે। હું એને ફેરવી લઉં છું। આ બાજુ પણ આપણે થોડી વાર તળાવા દેશું। પૂરી સફેદ જ હોય છે, પણ થોડી અમસ્તી કિનારી એની બદામી જેવી થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે અને ન કરી હોય તો પ્લીઝ કરી લેજો। સબસ્ક્રિપ્શન ફ્રી છે। સબસ્ક્રાઈબ બટન છે જે એ લાલ કલરનું હોય છે, એને આપણે ગ્રે કરી દેવાનું હોય છે। બસ, એના પછી ક્યારેય દબાવવાની જરૂર નથી હોતી, ફક્ત લાઈક કરવાનું છે।
તો જુઓ આપણો પહેલો બેચ તૈયાર થઈ ગયો છે. આ રીતે હું બધી જ પૂરી તળી લઈશ. હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે.